અમરેલી જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે। માર્કેટિંગ યાર્ડની અંદર ભાવમાં 100 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો ઘટાડો જણસમાં થઈ રહ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સતત જણસની આવકમાં વધારો થઈ રહ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં 200 રૂપિયાનો એક દિવસમાં ઘટાડો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ગત રોજ 5000 રૂપિયા 20 કિલોનો કાળા તલનો ભાવ બોલાયો હતો, જ્યારે જે ઘટીને આજે 4800 રૂપિયા બોલાયો છે। માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ મઠડીનો ભાવ 810 રૂપિયાથી 1093 રૂપિયા સુધી બોલાયો હતો। ગિરનાર સિંગનો ભાવ 850 રૂપિયાથી 1280 રૂપિયા સુધી બોલાયો હતો। સિંગ મોટીનો ભાવ 830 રૂપિયાથી 1190 રૂપિયા સુધી બોલાયો હતો। તો માર્કેટિંગ યાર્ડની અંદર ભાવમાં સતત ઘટાડો થયો છે। કાળા તલના ભાવમાં ઘટાડો થયો છે। તલ સફેદનો ભાવ આજે 1745 રૂપિયાથી 2545 રૂપિયા સુધી બોલાયો હતો। તલ કાળાનો ભાવ 3455 રૂપિયાથી 4800 રૂપિયા સુધી બોલાયો હતો। આજે 15 ક્વિન્ટલની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી। તો સાથે જ આજે બાજરાનો ભાવ 602 રૂપિયાથી 610 રૂપિયા સુધી બોલાયો હતો। જુવારનો ભાવ 526 રૂપિયાથી 1004 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 542 રૂપિયાથી 669 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે ઘઉં લોકવનનો ભાવ 541 રૂપિયાથી 629 રૂપિયા સુધી બોલાયો હતો। અડદનો ભાવ 1250 રૂપિયાથી 1450 રૂપિયા સુધી બોલાયો હતો। ચણાનો ભાવ 815 રૂપિયાથી 1320 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર ચણાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। તો તુવેરની વાત કરીએ તો તુવેરનો ભાવ 1215 રૂપિયાથી 1554 રૂપિયા સુધી બોલાયો હતો। કપાસનો ભાવ 800 રૂપિયાથી 1479 રૂપિયા સુધી બોલાયો હતો। એરંડાનો ભાવ 1115 રૂપિયાથી 1213 રૂપિયા સુધી બોલાયો હતો। જીરુનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 2900 રૂપિયાથી 4400 રૂપિયા સુધી બોલાયો હતો। તો સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ધાણાનો ભાવ 1140 રૂપિયાથી 1425 રૂપિયા સુધી બોલાયો હતો। મેથીનો ભાવ 1000 રૂપિયાથી 1070 રૂપિયા સુધી બોલાયો હતો। સોયાબીનનો ભાવ 600 રૂપિયાથી 834 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર સોયાબીનની આવકમાં પણ વધારો થયો છે। તો કપાસની વાત કરીએ તો કપાસના ભાવમાં પણ આંશિક વધારો થયો છે। કપાસનો ભાવ 800 રૂપિયાથી 1479 રૂપિયા સુધી બોલાયો હતો અને આજે 743 ક્વિન્ટલ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની આવક નોંધાઈ હતી। જણસના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે।